બોધિસત્વને જ્ઞાનની પ્રાપ્તિ પીપળના ઝાડ નીચે એને બોધિ વૃક્ષ કહેવાય થઈ રહી હતી ત્યારે એમણે જોયું, ભવચક્ર જોયું, અને એ ચક્રમાં એમણે જોયું કે મનુષ્ય આવે છે ધરતી પર, જન્મ લે છે, જીવે છે અહીંયા જીવન, અને પાછો જાય છે અને પાછો ફરીથી આવે છે. એવી રીતના એ વારંવાર વારંવાર ચક્ર જ કાપ્યા કરે છે, ચક્કર ગોળ 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 ફર્યા કરે છે. એને શું કહેવાય? ભવચક્ર. આપણે બધા ભવચક્રમાં ફર્યા કરીએ છીએ. કેમ કેમ ફરવું પડે છે? કેમ કે આપણે અજ્ઞાનમાં જન્મ લઈએ છીએ, પૂર્વજન્મનું અજ્ઞાન, ત્યારે બી જ્ઞાન પ્રાપ્ત કર્યું નહીં, રાગ દ્વેષ મોહથી મુક્ત થયા નહીં, એટલે ફરી જન્મ્યા. પાછા આ જીવનમાં આપણને એવું લાગે કે ગાડી બંગલા હે ને એ બધા માટે આપણે જન્મ્યા છે, સુખ સાહેબી ભોગવવા માટે આપણે જન્મ્યા છે એવું આપણને લાગે છે. એટલે આપણે જ્યારે જન્મ્યા ત્યારે આ બાળકને એનું વિઝન ક્લિયર હશે કે હું શા માટે આ ધરતી પર આવી છું. પણ જેમ જેમ એ આપણી સાથે મેચ થશે, સમાજમાં જશે, એમ એમ એના ઉપર બધા પડ ચડતા જશે કે હું ભૌતિક સુખો માટે આવ્યો છું, કે મારે આવું ઘર હોવું જોઈએ, મારે આવી ગાડી હોવી જોઈએ, મારે આવી સુંદર પત્ની હોવી જોઈએ, આવા સુંદર બાળકો હોવા જોઈએ. નો ડાઉટ રિલેશન હોવા જોઈએ. જે આપણા સંબંધો છે એ આપણને લેસન શીખવવા માટે જ છે. કેમ કે આપણા ઘરમાં 5 કે 6 વ્યક્તિ હોય તો બધાના સ્વભાવ સરખા હોય છે? નથી હોતા ને. તો બધાના અલગ અલગ સ્વભાવ હોવા છતાં પણ આપણે એક ઘરમાં રહીએ છીએ ને, માતા પિતા હોય અને એના બાળકો હોય ત્યાં સુધી બધા જ એક સાથે રહે છે. કેમ કે આપણે માતા પિતાને મૂકી શકતા નથી એમના સ્વભાવના લીધે, કે માતા પિતા પણ આપણો સ્વભાવ ખરાબ હોય તો આપણને છોડતા નથી. આપણે બધા એકબીજાને સહન કરીને, એકબીજા સાથે પ્રેમથી, કરુણાથી, મૈત્રીથી રહેવાનો વધારેમાં વધારે પ્રયાસ કરીએ છીએ. તો ભગવાન બુદ્ધે જોયું કે માણસ આવે છે અને આ પૃથ્વી પર જીવે છે અને એને એ તૃષ્ણામાં જ જીવે છે. આ જોઈએ, પેલું જોઈએ, પેલું જોઈએ, એની તૃષ્ણા ક્યારેય મૃત્યુ પર્યંત પૂરી થતી નથી. અને એના કારણે એ ઈચ્છા જે બાકી રહી જાય છે કે હજી તો મારે આ જોઈતું હતું, હજી તો મારે આ કરવાનું હતું, એ જે ઈચ્છા છે એ ફરીથી એને શરીર ધારણ કરાવે છે. અને એ ઈચ્છિત કર્મ, એની જે ઈચ્છાઓ છે એના માટે જે એને કર્મ કર્યા છે, હવે આપણી તો બંગલો બનાવવાની ઈચ્છા હોય પણ આપણી હેસિયત હોય નહીં, તો આપણે બંગલો બનાવવા માટે ખોટા ખોટા કામો બી કરીએ તો બંગલો તો બની ગયો, પણ જે ખોટા કામો કર્યા એ તો ભોગવવા પડશે ને. તો એટલા માટે એ વારંવાર વસ્તુઓને પ્રાપ્ત કરવા, આપણા કોઈ મનુષ્ય સાથે સંબંધ હોય તો એ સંબંધને ટકાવી રાખવા પણ ઘણીવાર આપણે જૂઠું બોલીએ હે ને. તો એના માટે બી જે આપણે ખોટા કર્મો કરીએ છીએ એ પણ આપણે પછી ભોગવવા પડે છે. તો મનુષ્ય છે ને વસ્તુઓને પકડી રાખે છે યા એની સાથે જે સંબંધો છે એને પકડી રાખે છે. એ જ્યારે એનાથી છૂટવા માંડે તો એ ખોટું કર્મ કરીને પણ એને પકડી રાખવા પ્રયાસ કરે છે અને એના લીધે એના અકુશલ કર્મો બને છે. કેટલાક કુશલ કર્મો પણ આપણે કરીએ છીએ હે ને. આપણે કોઈની સેવા કરીએ, આપણે કોઈને દાન આપીએ, કોઈ ગરીબ બાળકની આપણે ફી ભરી દઈએ, કોઈ ગરીબ બાળકને આપણે નોટ ચોપડી લઈ આપીએ, એ બધા પુણ્ય કર્મ કહેવાય. આપણે કોઈ વૃદ્ધ હોય એની સેવા કરીએ, કોઈ બીમાર હોય એની સેવા કરીએ, એ બધા કુશલ કર્મો કહેવાય. તો આપણે જીવનમાં કુશલ અને અકુશલ બંને પ્રકારના કર્મો કરીએ છીએ અને એ કર્મો જ આપણી સાથે આવે છે. મૃત્યુ થાય તો માણસ ઘર ગાડી બંગલા લઈ જઈ શકતો નથી, એની સાથે ફક્ત ને ફક્ત એના કુશલ અકુશલ કર્મો જ આવે છે અને એ કર્મ જ આગળનું શરીર પ્રાપ્ત કરાવે છે. જેવું તમારું કર્મ હશે એવું તમને શરીર પ્રાપ્ત થશે. સુખ અને દુઃખ આપણે પોતે જ નિર્માણ કર્યા છે. આપણે મૃત્યુ પહેલા જે કર્મ કર્યા હશે એ જ આપણી સાથે આવે છે અને બીજો જન્મ આપણને એ જ રીતના સુખ દુઃખ આપે છે. પછી આપણું પાછું કર્તવ્ય બની જાય છે કે ફરી નવું શરીર લઈને આયા તો હવે આપણે કેવા કર્મ કરવા જોઈએ. ભગવાને આપણને સ્વતંત્ર ઈચ્છા આપી છે કે તારે જે કરવું હોય તે કર, પણ આપણામાં વિવેક જો હોય, ભગવાને 5 શીલ આપ્યા છે, શીલનું પાલન કરીએ અને આપણે વિવેકપૂર્ણ જીવન જો જીવીએ
તો આપણું અહીંયા જીવન સુખમય થાય. પણ આપણે અવિવેક દાખવીએ અને આપણે પંચશીલ તોડીએ, આપણને ભગવાને કીધું કે હિંસા નહીં કરવાની, તો ના જ કરવી જોઈએ. પણ આપણને એવું લાગે કે હું ક્યાં દંડો લઈને મારવા જાઉં છું. પણ દંડો લઈને મારવું એ જ હિંસા છે એવું નથી. આપણે વાણીથી પણ હિંસા કરીએ છીએ, હે ને? કઠોર બોલીએ, કેવું કે એક ઘાને બે કટકા, હે ને? કદાચ આપણને કોઈ શરીર ઉપર દંડાથી માર્યું તો એ ઘા રૂજાઈ જશે, પણ વાણીથી જે આપણે કઠોર શબ્દ બોલીએ છીએ એ આપણને મૃત્યુ પર્યંત યાદ રહે અને મૃત્યુ પછી પણ યાદ રહે છે. આપણામાં એના કારણે શું થાય? બદલો લેવાની ભાવના નિર્માણ થાય. એને મને ગાળ દીધી, એને મને અપશબ્દ કીધો, તો હવે જ્યારે મને મોકો મળશે ને ત્યારે હું બદલો લઈશ. તો એ શું થઈ ગયું? આપણા શરીરની જે નળીઓ છે, જેમાં રક્ત વહે છે, જે ઉર્જા આપણી પ્રાણ શરીર છે, આ ચામડીની નીચે બ્લુ રંગનું પ્રાણ શરીર છે, એની અંદર સર્ક્યુલેશન થવું જોઈએ. પણ એ ક્યારે થાય? આપણે પ્રેમપૂર્ણ મૈત્રીપૂર્ણ જીવન જીવીએ, કુશલ કર્મ કરીએ તો. પણ જો આપણે કોઈની સાથે દ્વેષ કરીએ, આપણે બદલાની ભાવના રાખીએ, આપણે ગાંઠો વાળ્યા કરીએ ને કે આણે આ કર્યું, આણે આ કર્યું, આણે આ કર્યું, આખા જીવનમાં કેટલી ગાંઠો વાળીએ છીએ આપણે. એક દિવસ લિસ્ટ બનાવજો કે કેટલા લોકો જોડે મારે બને છે, દિલથી, સાચી રીતે. ખાલી તો સંબંધો આપણે સંબંધ છે એટલે રાખવા પડે, પણ મનમાં આપણે એના વિશે શું વિચારીએ છીએ, તો કેટલી ગાંઠો આપણે બાંધી છે. એ બધી ગાંઠો એ બ્લુ શરીરમાં હોય છે. એ શરીર મૃત્યુ પછી પણ જીવંત રહે છે. અને એ જે ગાંઠો છે ને, એ જે બ્લોકેજ સર્જાયું, એના લીધે આપણને ડાયાબિટીસ થાય, એના લીધે આપણને બીપી થાય, એના લીધે આપણને એટેક આવે. બધી બીમારીઓ એ આપણે જે ગાંઠો વાળીએ છે ને એના લીધે થાય છે. આપણે જે દ્વેષપૂર્ણ જીવન જીવીએ છીએ, આપણે જે મોહ રાખીએ છીએ અને મોહમાં ફસાઈને જે આપણે અકુશલ કર્મો કરીએ છીએ, આપણું જે અજ્ઞાન છે અને અજ્ઞાનના કારણે પણ આપણે જે કર્મો કરીએ છીએ, તો રાગ, દ્વેષ અને મોહ, એના કારણે જે પણ અકુશલ કર્મો કરીએ છીએ એનાથી આપણા શરીરમાં બ્લોકેજ સર્જાય છે. એટલે ઉર્જા, જે પ્રાણવાયુ છે ને એ બરાબર વહેતો નથી, એટલે તૂટક વહે, એટલે આપણા શ્વાસ બરાબર પછી ચાલે નહીં. આપણી જે શરીરની જે ક્રિયા છે, વૈજ્ઞાનિક રીતે કહું છું, એ બરાબર ચાલે નહીં સુચારુ રૂપથી, એટલે આપણને બધા રોગ થાય છે. બધા રોગોનું કારણ આપણા મનમાંથી જ ઉત્પન્ન થાય છે. ભગવાન બુદ્ધે ધમ્મપદ હમણાં આપીશું, એમાં પહેલી જ ગાથા કીધી છે કે કુશલ મનથી વિચારેલું કર્મ તમને હંમેશા સુખ આપે છે. જેમ કે આપણો પડછાયો ક્યારેય આપણો સાથ છોડે છે? નથી છોડતો ને. એવી રીતના એ આપણા પડછાયાની જેમ આપણી સાથે હંમેશા રહે છે અને સુખ આપે છે. અને જો અકુશલ કર્મ કર્યું તો પેલી બેલગાડીની આગળ જે બેલ બાંધ્યા હોય ને, બળદ, તો બળદ જેમ જેમ ચાલે એની પાછળ બળદનું ગાડું ચાલે, તો એ શું કહેવાય? કે એની પાછળ દુઃખ ચાલે છે. જો અકુશલ કર્મો કર્યા હશે તો તમારી પાછળ દુઃખ પણ આવ્યા જ કરશે, એ પણ તમારો પીછો ક્યારેય છોડે નહીં. તો તમારે પોતે વિચારવાનું છે આપણે કે આપણે સુખી થવું છે તો કુશલ કર્મ કરો, દુઃખી થવું છે તો અકુશલ કરો. આપણા ઘરમાં બધાનો સ્વભાવ સરખો હોય નહીં, અને આપણે પોતે જ એમને ઇન્વાઇટ કર્યા છે કે તું મારી સાસુ બનીને આવજે. એ ઉર્જાને, એ ચેતનાને આપણે ઇન્વાઇટ કરી છે, કેમ કે સાસુઓના સંબંધો મોટા ભાગે સારા હોય નહીં, હે ને? એટલે આપણે કીધું કે તમે મારા સાસુ બનીને આવજો અને તમે મને થોડી તકલીફો આપજો. આપણે જ ઇન્વાઇટ કર્યા, તો મને શું શીખવા મળશે? સહનશીલતા, મને મૈત્રી શીખવા પડશે. પણ પછી આપણે જગતમાં આવીને ભૂલી જઈએ આપણું પ્લાન, કે મેં જ અમને બોલાયા હતા કે મને દુઃખ આવજો તો હું સહનશીલતાનો પાઠ શીખીશ. પછી આપણે શું કરીએ? સાસુની સામે બોલીએ, ઝઘડા કરીએ. એટલે પેલો લેસન તો શીખવાનો રહી ગયો, સહનશીલતાનો પાઠ તો આપણને આવડ્યો નહીં, ઉપરથી દુશ્મની કરી, એટલે અકુશલ કર્મો નિર્માણ કર્યા. એટલે પછી પેલો જીવ પાછો આવતા જન્મમાં આવે, આપણે જે એની જોડે અકુશલ કર્મ કર્યું.
આપણે બધાને ઇન્વાઇટ કરીએ છીએ, દુશ્મનને બી. આપણે પોતે નક્કી કરીએ છીએ કે મારી માં કોણ હશે, મારા પિતા કોણ હશે, મારા ભાઈ બહેન કોણ હશે, મારા પતિ પત્ની કોણ હશે. આપણે પ્લાનિંગ બનાવીને આવીએ છીએ. આપણે કઈ આમ ધરતી પરથી કે ભગવાન આપણને નાખી નહીં દેતા કે જાઓ ને જીવી લો. આપણે પોતે પ્લાનિંગ બનાવ્યું છે કે કોણ હશે મારી સાથે આ જીવન ધરતી પર. તો રોજ સવારે પહેલા ઉઠો એટલે નાવા ધોવાની ચિંતા કરવાની નહીં. શરીર કરતા પહેલા મનને શુદ્ધ કરો, ધ્યાન કરો. શ્વાસ આવે છે જાય છે, આવે છે જાય છે. 10-15 મિનિટ શાંતિથી બેસીને શ્વાસને જુઓ. પછીથી તમે 2 વસ્તુ કરવાની, એક તો માફી માંગવાની અને એક આભાર વ્યક્ત કરવાનો. રોજ સવારે માફી માંગો કે મારા માના ગર્ભમાં પ્રવેશ કરતાથી અત્યાર સુધી, આ ક્ષણ સુધી મેં કાયા, વાચા અને મન, હે ને, શરીર, વાણી અને મનથી કોઈ પણ અકુશલ કર્મો કર્યા હોય તો મારા માતા પિતાની ઉર્જા મને માફ કરે. કે મેં તમારી સામાજિક માન પ્રતિષ્ઠાને કોઈ હાનિ પહોંચાડી હોય, કોઈ અપશબ્દો કીધા હોય તો તમે મને, મારા માતા પિતા છો તો તમે મને માફ કરો. અને એમનો આભાર વ્યક્ત કરવાનો કે તમે મને આ ધરતી પર જન્મ આપ્યો તો તમારો ખૂબ ખૂબ આભાર કે તમારા લીધે મને આ શરીર મળ્યું અને હું મારી જે ઉર્જા છે એને મોક્ષ તરફ લઈ જવા માટે આ ધરતી પર આવી છું. તો એમનો આભાર વ્યક્ત કરો. પછી આપણી સાથે જે આપણા ભાઈ બહેન છે, કે મારા ભાઈ બહેન, મારા પરિવારના સદસ્યો જે પણ આયા છે મારી સાથે આ જીવનમાં, આ પૃથ્વી ગ્રહ ઉપર મારો સાથ નિભાવવા માટે, તો એમનો પણ આભાર કે એ લોકોએ આ પૃથ્વી ગ્રહ ઉપર મને સાથ આપ્યો અને મારા ભાઈ બહેનના સંબંધી બનીને ભાઈ બહેન તરીકે અમારા જીવનમાં આવ્યા. પણ મેં તમારા જીવને પણ કાયા, વાચા, મનથી કોઈ પણ દુઃખ પહોંચાડ્યું હોય તો મને માફ કરો. અને તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને આ જીવનમાં ભાઈ બહેન તરીકે, પરિવારના સદસ્ય તરીકે સાથ આપ્યો, હે ને. તમારા સાસુમાની માફી માંગો કે મેં તમારી સાથે લગ્નથી લઈને અત્યાર સુધી, આ ક્ષણ સુધી કોઈ પણ કાયા, વાચા, મનથી દુઃખ પહોંચાડ્યું હોય તો તમે મને માફ કરો. અને તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને તમારો પુત્ર, પતિ તરીકે આપ્યો, હે ને. અને મારા આ જીવનને આગળ વધારવામાં તમે મારી મદદ કરી તો તમારો ખૂબ ખૂબ આભાર. એવી રીતના આપણે બધાનો જીવનમાં જેણે જેણે પણ આપણને મદદ કરી છે, આપણા સગા સંબંધીઓ, આપણા પડોશીઓ, આપણા સમાજના લોકો, બધાનો આભાર સવારે વ્યક્ત કરવાનો. અને જેની પણ આપણે ગુરુ કર્યું હોય એની માફી માંગવાની. અને આ જન્મ યા પૂર્વ જન્મમાં પણ મેં કોઈનું દિલ દુખાયું હોય તો મને માફ કરો. આવું જો રોજ કરશો ને, જેના જીવનમાં આભાર અને સોરી, મતલબ થેન્ક યુ અને સોરી બે જેના જીવનમાં છે એ ક્યારેય દુખી થાય નહીં. રોજનો હિસાબ રોજ જ કરી દેવાનો. રોજ સવારે ઉઠી અને રોજ જ માફી માંગી લેવાની. રાત્રે સૂતી વખત ભગવાનનો આભાર વ્યક્ત કરીને સુવાનો કે ભગવાન આજે તમે મને જીવન આપ્યું, જે શ્વાસ આપ્યા એનો મેં કેવો ઉપયોગ કર્યો. જોવાનું આખા દિવસનું, કોને દુખી કર્યા અને કોને સુખ આપ્યું. સવારે ઉઠીએ એટલે આંખ ખુલે એટલે ભગવાનને કહેવાનું થેન્ક યુ કે તમે મને જીવન ઉઠાડ્યો. કેમ કે કેટલાય લોકો ઊંઘમાં જ મરી જતા હોય છે, હે ને, ઉઠતા પણ નથી હોતા. તો આ રીતના આપણા જીવનમાં આપણે રોજ જ આભાર વ્યક્ત કરવાનો છે. અને જો આપણે આવી રીતના આભાર વ્યક્ત કરીશું, સોરી કહીશું, તો મને નથી લાગતું કે આપણે કોઈની સાથે દુશ્મની હંમેશાની રહે. આપણે એવું વિચારવાનું કે સામેની વ્યક્તિ મને દુઃખ નથી આપતી અને આપે છે તો એ મારું પોતાનું કર્મ છે. આપણાથી બી કઈ ભૂલ થઈ હશે તો જ એ પણ આપણી સાથે એવું કરે. તાલી બે હાથથી જ વાગે છે, હે ને, એક હાથથી તાલી વાગતી નથી. પણ આપણે ભૂલી ગયા હોય કે આપણે એની સાથે શું કર્યું હતું અને પછી એ જે કરે તો આપણને યાદ રહે, તો આપણે ભૂલી જવાનું કે એ પણ એક મારા જીવનની અંદર એક જીવનનો સાથી છે મારા પૃથ્વી ગ્રહ ઉપર, તો હું એને માફ કરું.
તો આ રીતનું જો આપણે જીવન જીવીશું તો આપણે ખૂબ સુખી થઈશું. એકવાર ભગવાન બુદ્ધ પાસે અજાતશત્રુ આયા, કારણ કે અજાતશત્રુએ એના પિતાજી રાજા બિંબિસાર હતા એમને કેદ કર્યા હતા અને એ કેદમાં જ મરી ગયા. પછી અજાતશત્રુને બહુ જ પસ્તાવો થયો, એટલે ભગવાન બુદ્ધ પાસે જાય છે અને ભગવાન બુદ્ધને કહે છે કે ભગવાન, મારા સપનામાં રોજ મારા પિતાજી આવે છે અને મને બહુ દુઃખી લાગે છે, તો હું શું કરું? તમે કઈક વિધિ કરો. તો એમ કે હું એમાંથી મુક્ત થઉં. તો ભગવાને કીધું કે સારું જાઓ. ભગવાન તો સમજાવવા માંગતા હતા, તો કે જાઓ 2 ઘડા લઈ આવો. તો 2 કાચા માટીના ઘડા મંગાયા. એકમાં એમણે કાકરા ભર્યા અને એકમાં ઘી ભર્યું અને પછી બંનેના મોઢા બાંધી દીધા અને કે હવે આ નદીમાં મૂકી દો અને કે હવે ફોડી દો. તો દંડાથી ફોડી નાખ્યા. તો પેલા જે કાકરા હતા એ નીચે બેસી ગયા અને ઘી હતું એ ઉપર તરવા લાગ્યું. તો જો આપણે જીવનમાં કાકરા જેવા કર્મ કર્યા હશે, ભગવાને કીધું કે તારા ફાધરે કાકરા જેવા કર્મ કર્યા હશે, તો એ આ કાકરાની જેમ નીચે બેસી જશે. કેમ કે આ જે ઉર્જા છે એ ભારે થઈ જાય અકુશલ કર્મોથી, રાગ દ્વેષ મોહથી, એટલે એ મૃત્યુ પછી નીચે તરફ જાય. અને જો આપણે સારા કર્મ કર્યા હોય તો એ ઘીની જેમ હલકી રહે અને આપણી આ ઉર્જા ઉપર તરફ જાય. આપણે પુણ્ય કર્મોના લીધે આપણને સારો જન્મ મળે. તો કર્મનો જ સિદ્ધાંત છે, બીજું કઈ છે નહીં. આમાં કોઈ વિધિ હું આજે કરું અને ભાઈને શાંતિ મળી જશે એવું થવાનું નથી. એમણે જે કર્મ કર્યા હશે એ જ પ્રમાણે એમને આવનારું જીવન સુખમય કે દુઃખમય મળે. આપણે એમને કોઈ જ મદદ ના કરી શકીએ, આપણે ફક્ત એની માટે મૈત્રી કરી શકીએ. 49 દિવસ સુધી જે સમયે એમનું મૃત્યુ થયું છે, કેટલા વાગે થયું? 4 વાગે સવારે 4 વાગે. રોજ જ સવારે 4 વાગે પરિવારના બધા સદસ્યોએ બેસવાનું, મીણબત્તી અગરબત્તી કરવાની અને મૈત્રી કરવાની ભાઈ ઉપર કે તમે જ્યાં છો ત્યાં સુખી રહો, આનંદિત રહો, દુઃખથી મુક્ત રહો, તમારું આવનારું નવું જીવન સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સદગતિને પ્રાપ્ત થાય. તમે જ્યાં પણ હો ત્યાં તમને ભોજન અને પાણીની પ્રાપ્તિ થાય અને રોજ ભોજન પાણી મૂકવાના 49 દિવસ સુધી. આ અંધશ્રદ્ધા નથી, પણ ઇન્દ્રિયો નથી, પણ તૃષ્ણા છે, ખાવાની ઈચ્છા છે, પાણી પીવાની ઈચ્છા છે. એટલે આપણે હમણાં કરી શકીએ, પછીથી એનો નવો જન્મ 49 દિવસ પછી પ્રાપ્ત કરી લે. પછી આપણે કઈ કરવાની જરૂર નથી. પણ જ્યારે જ્યારે પુણ્યતિથિ આવે, આપણા કોઈ તહેવારો આવે, ત્યારે આપણે 4 રસ્તા પર જઈને થાળી મૂકી આવવાની કે આ જમવાનું જે પણ પ્રાણી ખાશે અને એ પુણ્ય મારા પૂર્વજને મળે. એને નથી મળવાનું, પણ એ ગાય ભેંસ જે ખાશે ને, ગાય કૂતરા, એ જે પુણ્ય કર્મ આપણને મળે એ આપણે એમને અર્પણ કરવાનું. આપણે હવે બીજું કંઈ જ ના આપી શકીએ. આપણે જે પુણ્ય કર્મ કરીએ છીએ એ જ અર્પણ કરી શકીએ. તો એમની પાછળ આપણે પુણ્ય કર્મ કરવાનું. કોઈ ગરીબ બાળક છે તો એને નોટબુક ચોપડી લઈ આપો અને એનું પુણ્ય અર્પણ કરો. કોઈ દવાખાનામાં છે તો એની દવાખાનાની ફી ભરી દો અને એ પુણ્ય અર્પણ કરો. કોઈની સેવા કરી દો અને એ પુણ્ય અર્પણ કરો. તો એ પુણ્ય જ ખાલી અર્પણ થતું હોય છે. તો આજના દિવસે વધારે ન કહેતા હું આટલેથી રોકાઉં છું. કદાચ તમને અંધશ્રદ્ધા બી લાગી હોય, પણ આ બુદ્ધિઝમ છે અને બુદ્ધના ત્રિપિટકમાં આ બધું લખેલું છે. પણ આજકાલ એવી હોડ લાગી છે કે ના, બાબા સાહેબે આપણને કઈ કીધું જ નથી, પણ બાબા સાહેબને આપણે પૂરેપૂરા વાંચવા જોઈએ. અને ત્રિપિટકની અંદર 3 પેટારા ભરીને ગ્રંથો છે. બુદ્ધના સંદેશ 84,000 ઉપદેશો છે જે એમણે શિલાલેખો પર કોતરાયા છે. એ ઉપદેશોને આપણે વાંચીએ તો આપણને ખબર પડે કે જીવન કેવું છે અને આપણે શા માટે અહીં આવ્યા છે. આપણે મોક્ષ પ્રાપ્ત કરવા આવ્યા છે, બુદ્ધત્વ પ્રાપ્ત કરવા. આપણે ગાડી બંગલા બનાવવા આવ્યા નથી, પણ આપણું જીવન આપણે એમાં જ સમર્પિત કરી દઈએ છીએ
અને આપણે અસલી જે કારણ છે આવવાનું ધરતી પર એને ભૂલી જઈએ છે અને એના કારણે વારંવાર આપણે જન્મ ગ્રહણ કરવો પડે છે. તો આજથી બધા ધ્યાન કરવાનું ચાલુ કરજો, ભાઈની ઉપર મૈત્રી કરજો કે જ્યાં હો ત્યાં સુખી રહો, તમારી આગળની યાત્રા સફળ રહે અને તમને સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય. હે ને બધાએ રોજ જ કરવાનું. હે ને તારું તો હૃદય બહુ જ જોડાયેલું હોય એની સાથે. કેટલા વર્ષ થયા લગ્નના એના? 10 વર્ષ થયા ને. એટલે 10 વર્ષનું લગ્ન જીવન એટલે બે જણનું આલય વિજ્ઞાન, 8 વિજ્ઞાન છે, 5 ઇન્દ્રિય, 6ઠું મન, 7મું ક્લિષ્ટો મનોવિજ્ઞાન. ક્લિષ્ટો મનોવિજ્ઞાન વસ્તુઓને અલગ કરીને જુએ, આ મારું ને આ તારું, એને ક્લિષ્ટો મનોવિજ્ઞાન ક્લેશ ઉત્પન્ન કરે. અને 8મું છે આલય વિજ્ઞાન, એ શુદ્ધ છે. અને એક શુદ્ધ વ્યક્તિનું બીજા શુદ્ધ વ્યક્તિ સાથે આલય વિજ્ઞાનનો સંબંધ હોય, પતિ પત્નીનો. એટલે તમે જે મૈત્રી કરો એ બહુ જલ્દી પહોંચે. માતા પિતાની મૈત્રી પણ માએ જન્મ આપ્યો છે, એની નાડી ઘરથી એ જોડાયેલા છે, એટલે એમનું પણ બહુ જલ્દી પહોંચે. એટલે આપણે રોજ રડવાનું નહીં, રડશો તો એને દુઃખ થાય. આંસુ જેટલા તમે પાડશો ને એ વીજળી ચમકારા થાય ને એવું લાગશે, એને ડર લાગશે કે આ શું થાય છે, અને એ તમને શાંત કરી શકતા નથી, એનું પણ દુઃખ થાય કે હું આંસુ નથી પહોંચી શકતો. એટલે મૈત્રી કરવાની રોજ જ બધાએ જ. હે ને 49 ડેઝ સુધી તો ખાસ મૈત્રી કરવાની એને રોજ, જેથી આગળનું જીવન એનું સારું જાય. હે ને તો આ બધાએ મને સાંભળી એ બદલ ખૂબ ખૂબ આભાર. જય ભીમ. નવું બધાય.